પરમ આદરણીય વાલા શ્રોતા મિત્રો, જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાતે જગતના કલ્યાણ માટે આ સૃષ્ટિ પર અવતરેલા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન અને સંસ્કારો વિશે દુનિયાને વાકેફ કરવાની એક આખી મુહિમ થોડા દિવસો માટે ચલાવી છે. હવે હું તો બહુ નાની કક્ષાનો કવિ છું. પરવરદિગારે મારા દિલમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બત કરી એમને ઉમ્મતી બનાવ્યો એ મારું સદભાગ્ય છે. અને મારાથી ગુજરાતીમાં જે 2-3 શેર લખાય એ આપણે અર્જ કરું છું. પીડાઓ જગતભરની, પીડાઓ જગતભરની, ઉપચાર મોહમ્મદનો. હા, અહીંથી બધા જ ઇલાજો તમને મળી જશે. પીડાઓ જગતભરની, ઉપચાર મોહમ્મદનો, ખુલ્લો છે જગત માટે દરબાર મોહમ્મદનો. આ કોઈ એક ધર્મ માટે, જાતિ માટે નથી, સમગ્ર સૃષ્ટિ ઉપર જીવતા સ્વસ્થતા ઇન્સાનો માટેનો પેગામ છે. પીડાઓ જગતભરની, ઉપચાર મોહમ્મદનો, ખુલ્લો છે જગત માટે દરબાર મોહમ્મદનો. બુદ્ધિ હું કદી તારો ઉપકાર નહીં ભૂલું, બુદ્ધિ હું કદી તારો ઉપકાર નહીં ભૂલું. દીવાનો કરી દે બસ એકવાર મોહમ્મદનો. એમનો દીવાનો થઈ જાય એ સૌથી બુદ્ધિશાળી. હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના માર્ગે ચાલ્યો એ સૌથી મહાન બુદ્ધિશાળી. બુદ્ધિ હું કદી તારો ઉપકાર નહીં ભૂલું, દીવાનો કરી દે બસ એકવાર મોહમ્મદનો, દીવાનો કરી દે બસ એકવાર મોહમ્મદનો. જીવનની અંતિમ ક્ષણે એક જ અરમાન મુસાફિર છે. અંતિમ ક્ષણે એક જ, જીવનની અંતિમ ક્ષણે એક જ અરમાન મુસાફિર છે. અલ્લાહ કહી નીકળે ઉદ્ગાર મોહમ્મદનો, અલ્લાહ કહી નીકળે ઉદ્ગાર મોહમ્મદનો. ખુલ્લો છે જગત માટે દરબાર મોહમ્મદનો. આવો જગતના તમામ માનવીઓ, આવો આ શાંતિના માર્ગે, સમૃદ્ધિના માર્ગે, ઇન્સાનિયતના માર્ગે આવો.